સુરતમાં સતત ધોધમાર વરસાદથી ખાડીઓ ઓવરફ્લો થતાં અનેક વિસ્તારો પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને તંત્ર યુદ્ધના ધોરણે રાહત બચાવ કામગીરી ચલાવી રહ્યું છે। સુરત શહેરમાં સતત ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। સીમાડા, બેટભાવ અને મીઠી ખાડીઓ ઓવરફ્લો થતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। સારોલી, ગરોડા, લિંબાયત, એરપોર્ટ રોડ, સાયલેન્સ ઝોન અને સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પર ભારે અસર પડી છે અને અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા છે। બેટવાડ ખાડી છેલ્લા 27 કલાકથી ઓવરફ્લો છે, જ્યારે મીઠી ખાડીની જળ સપાટી ભયજનક સપાટી નજીક પહોંચી ગઈ છે। સીમાડા ખાડી બંને કાંઠે પૂરપાટ વહેતા પાણીની ખાડી કિનારા ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે। શહેર માત્ર એક મહિનામાં 1248 મીમી એટલે કે 50 ઇંચ વરસાદ નોંધાતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। ભારે વરસાદ વચ્ચે ફાયર વિભાગે અનેક સ્થળો રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે। લિંબાયતના મામાનગર વિસ્તારમાં ફસાયેલા 29 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું, જ્યારે પૂર્ણા પાટિયાથી ડિંડોલ માર્ગે સગર્ભા મહિલાને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી હતી। કાપોદ્રા વિસ્તારમાં ખાડી કિનારે ફસાયેલા યુવકને પણ દોરડાની મદદથી સલામત બહાર કાઢવામાં આવ્યો। ઓલપાડ તાલુકાના અછારણ ગામે વાડીમાં ફસાયેલા 2 લોકો માટે પણ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। હવામાન વિભાગે સુરત સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં આગામી 24 કલાક દરમિયાન અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે તંત્રએ મોબાઈલ એલર્ટ જાહેર કરી લોકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત।